પોતાના વડે ભગવાનને પ્રાપ્ત કરવા જઈએ કદાચ ના મળે, પરંતુ જો ગુરુદેવની કૃપાથી અને એમના સાનિધ્યથી જો પરમાત્મા તરફ જઈએ તો 100%ની ગેરંટી કે પરમાત્મા મળે અને મળે છે. અને એવો અત્યારે આપ સૌ દિવ્ય લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. પૂજ્ય સર્વે મહાપુરુષોની નિશ્રામાં એમના સાનિધ્યમાં અને વર્તમાન પૂજ્યપાદ આ સ્થાનની સેવા કરનારા, સંવહન કરનારા અને દરેક ભક્તો પર મીઠી એમની દ્રષ્ટિ વરસાવનારા મોહનદાસજી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે. જ્યારે ગુરુનું સાનિધ્ય મળી જાય, ગુરુનું ચરણ મળી જાય, તો પછી જીવને ક્યાંય ભટકવાની જરૂર રહેતી નથી. કારણ કે આપણે આખા જન્મમાં ભટકીને આવ્યા છીએ. ભગવાનની કૃપાથી આ સમય આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પણ ગયા જન્મમાં શું હતા આપણને ખબર છે? ક્યારેક આપણે બિલાડી બન્યા, ક્યારેક મોર બન્યા, અલગ યોનિમાં ફરી અને જ્યારે છેવટે આપણને મનુષ્ય અવતાર મળ્યો, અને એમાંય પણ આપણે કોઈક ઈષ્ટ પરંપરાથી જ્યારે જોડાયેલા છીએ, ત્યારે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ. કારણ કે આપણને સદગુરુ મળ્યા. મને સદગુરુ મળ્યા અને મહામંત્ર મળ્યો. ગુરુજી આપણા ભવની દુઃખની આ દરેક ભ્રમણા છે એને ભાગે છે. એટલે ખૂબ આપ સૌ ભાગ્યશાળી છો કે સંતોના શરણમાં છો. કારણ કે એક બીજી નાની વાત કહું, નાનું બાળક હોય ને એના માતા પિતા પાસે રહે ને વધારે માતા પાસે રહે. અજાણ્યું કોઈ ઘરે મહેમાન આવે અને એ નાનું બાળક આપણે આપીએ કે લ્યો બાળકને રમાડો, તો બાળકને ભોંયું ના લાગે, અજાણ્યું લાગે. એ બાળકનો સ્વભાવ છે. અને જ્યારે એની માતા એને ગોદમાં લે તો એ બાળક ગમે તેટલું રડતું હોય એ શાંત થઈ જાય. એમાં આવા સદગુરુ હોય, આવા સંતો હોય, એ હૃદયથી માની સમાન છે. આપણે સંસારમાં રડતા હોઈએ કે મારી પાસે આ નથી, ભૌતિક સુખ નથી, બીજું નથી, ત્રીજું નથી, પણ જ્યારે આપણે આવા ગુરુજનના શરણમાં આવીએ ને તો આપણે આપણા દુઃખ ભૂલી જઈએ અને એ આપણને પરમ તત્વનું દર્શન કરાવી દે. એવા સિદ્ધ મહાપુરુષો આપણા ભારતમાં છે અને ખાસ આપણા કચ્છમાં અને આ ગાદી સ્થાનમાં છે. ગુરુજીની પાસે આવો ને એટલે ગુરુજી હૃદયમાં પ્રક્રિયા કરે અને કેમ દોષ દૂર થઈ જાય ને એ આપણને પણ ખબર પડતી નથી. આપણું મન આ સંસારમાં જ્યાં ભટકે છે, પણ જો મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવે તો આવા મહાપુરુષો બતાવે છે કે ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો, સમજણને સુધ બુદ્ધ યમને દેજો સદગુરુજી મારા ચરણો મલેજો. કાયાના દેવડ ગુરુજી લાગે છે કાચા, આ દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુજી મારા શરણો મલેજો, શરણો મલેજો, ચરણો મલેજો. આવા મહાપુરુષોનો દિવ્ય પ્રતાપ છે. જ્યારે એમનું પ્રત્યક્ષ સાનિધ્ય મળે ત્યારે આ જીવ ખૂબ આનંદ કરે. એવી આપણને દિવ્ય પરંપરા મળી. અને આજ કુદરતે થયું આ દ્વારાના દર્શન કરવા આવી અને મહારાજ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરીએ, પણ ભગવાનનો જે યોગ હોય એ ભગવાન બનાવીને જ રહે છે. ધાર્યું નતું કે વાણીને પવિત્ર કરવાનો અહીંયા આપના સાનિધ્યમાં અવસર મળશે. અને મહારાજ શ્રી આજે પ્રવાસ પર બહાર હતા અને બપોરે વાત થઈ બાપા સાથે કે મહારાજ શ્રી આજે સ્થાન પર છે કે નહીં, તો કે મહારાજ શ્રી નક્કી નહીં, કદાચ બહાર છે. પણ ભગવાન ઉદ્ધવરામજી મહારાજે કેવું મિલન કરાવ્યું કે થોડીક ક્ષણોમાં આપ અહીંયા પધાર્યા, ફોન આવ્યો કે મહારાજ શ્રી પધારી ચૂક્યા છે. તો મેં કીધું તો આજે આપણે રવિવારનો સમય છે તો આજ મહારાજ શ્રીની મુલાકાત કરીએ અને સંતોના આશીર્વચન પ્રાપ્ત કરીએ. આમ તો ખૂબ મહાપુરુષોની કૃપા હોય છે. પૂજ્ય મહારાજ શ્રી ઉત્તર ગુજરાતના ગંપાઓમાં પણ વધારે પ્રવાસ હોય. સામાન્ય રીતે મહારાજ શ્રીના સંપર્કમાં ને સ્થાનમાં રહેવાનું અમારા ગુરુસ્થાનના સંતો મહાપુરુષો સુંદરપુરા અને પૂજ્ય મહારાજ શ્રી સાથે બહુ સાનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. ભગવાનની વિશેષ કૃપા, ઉદ્ધવરામજી મહારાજની વિશેષ કૃપા, આ સાનિધ્ય મને અને તમને આપણને સૌને પ્રાપ્ત થતું રહે. અને આવા મહાપુરુષો છે ને એ ચાવીની સમાન છે. શેની સમાન છે? હા, તાળું ગમે તેટલું મોટું હોય
પણ એની ચાવી હંમેશા નાની જ હોય. જે આપણે સાંભળ્યું કે જેટલું તાળું હોય એટલી મોટી ચાવી હોય, એવું નથી. તાળું ગમે તેટલું મોટું હોય એની ચાવી નાની જ હોય. એમ આપણી અંદર ગમે તેટલા દોષો હોય, ગમે તેટલું પાપ હોય, ગમે તેટલું દુઃખ હોય, પણ જો ગુરુજીના સાનિધ્યમાં આવો અને એક મંત્ર રૂપી ચાવી આપી દે ને તો આપણા બધા તાળા ખુલી જાય છે. એ ગુરુજીની તાકાત છે. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એમાં ભક્તિ રૂપી ચાવી લગાડજો. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એ ગુરુજીની તાકાત છે. તો બહુ ના કહેતા, જાજુ ના કહેતા, ભગવાન ઉદ્ધવરામજી મહારાજની, પૂજ્ય મહારાષ્ટ્રની આપણા સૌ પર ખૂબ 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 કૃપા રહે, આશીર્વાદ રહે અને આપણે આ સનાતન ધર્મને, એના મૂળને, એના તત્વને સમજી શકીએ. એ આપણા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે આદિ અનાદિ પરંપરાથી સત્ય સનાતન ધર્મની આ ધ્વજા લહેરાય છે. કારણ કે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ ને તેમાં ભગવાન વિષ્ણુનું નામ સનાતન છે અને ભગવાન શિવજીના ચરિત્રનો અને એના નામોનો પાઠ કરીને શિવ સહસ્ત્ર નામમાં તો ભગવાન નામ ઓમ સનાતનાય નમઃ એવું આવે છે. એટલે આ આદિ હરિહર પરંપરા છે. હરિહર, હરિ એટલે ભગવાન શ્રી વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવજી. એ પરંપરા દિવ્ય પરંપરા છે અને પરંપરા પ્રાપ્ત મહાપુરુષો મળ્યા છે. તો જેટલું લૂંટવાનું થાય એટલું આવા સંતોને લૂંટી લેજો. ફરી આ જન્મ મળે કે ના મળે, પણ જેટલું લૂંટવાનું થાય એટલું લૂંટી લેજો. સંસારમાં ક્યારે બહુ ઓછું વસ્તુ મળે ને તો બહુ ચિંતા કરવી નહીં. એ ભગવાન યોગક્ષેમ વહામ્યમ ગીતામાં ભગવાન કીધું, પૂર્ણ કરી દે. પરંતુ સત્સંગ હોય, આપણે સંસ્કારો હોય, એ આપણું શાસ્ત્ર આપે, આપણો સનાતન ધર્મ આપે અને સનાતન ધર્મની પરંપરાને સંવહન કરનારા આવા મહાપુરુષો, આપણા સંતો આપણને પ્રદાન કરતા હોય છે. તો એમના સાનિધ્યમાં રહેવા મળતું હોય તો હંમેશા એ સાનિધ્ય પ્રાપ્ત કરવું અને એનાથી આપણો ઈલાજ થાય. એમ ભવનો રોગ લાગ્યો હોય તો એ ભવનો રોગ મટાડવો હોય તો આવા મહાપુરુષોના ચરણોમાં આવવું પડે. જો મહાપુરુષોના ચરણોમાં આવીએ અને એમના સાનિધ્યમાં આવીએ તો આપણા ભવની એ ભૂખ અને આપણા રોગને મટાડી દે છે. સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસ. ગુરુના વચન કોના જેવા છે? વૈદ્ય જેવા છે. એવું ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે. પોતાના વડે ભગવાનને પ્રાપ્ત કરવા જઈએ કદાચ ના મળે, પરંતુ જો ગુરુદેવની કૃપાથી અને એમના સાનિધ્યથી જો પરમાત્મા તરફ જઈએ તો 100%ની ગેરંટી કે પરમાત્મા મળે અને મળે છે. અને એવો અત્યારે આપ સૌ દિવ્ય લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. પૂજ્ય સર્વે મહાપુરુષોની નિશ્રામાં, એમના સાનિધ્યમાં અને વર્તમાન પૂજ્યપાદ આ સ્થાનની સેવા કરનારા, સંવહન કરનારા અને દરેક ભક્તો પર મીઠી એમની દ્રષ્ટિ વરસાવનારા મોહનદાસજી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે. જ્યારે ગુરુનું સાનિધ્ય મળી જાય, ગુરુનું ચરણ મળી જાય તો પછી જીવને ક્યાંય ભટકવાની જરૂર રહેતી નથી. કારણ કે આપણે આખા જન્મમાં ભટકીને આવ્યા છીએ. ભગવાનની કૃપાથી આ સમય આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પણ ગયા જન્મમાં શું હતા આપણને ખબર છે? ક્યારેક આપણે બિલાડી બન્યા, ક્યારેક મોર બન્યા, અલગ અલગ યોનિમાં ફરી અને જ્યારે છેવટે આપણને મનુષ્ય અવતાર મળ્યો અને એમાંય પણ આપણે કોઈક ઈષ્ટ પરંપરાથી જ્યારે જોડાયેલા છીએ ત્યારે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ. કારણ કે આપણને સદગુરુ મળ્યા. મને સદગુરુ મળ્યા અને મહામંત્ર મળ્યો. ગુરુજી આપણા ભવની દુઃખની આ દરેક ભ્રમણા છે એને ભાગે છે. એટલે ખૂબ આપ સૌ ભાગ્યશાળી છો કે સંતોના શરણમાં છો. કારણ કે એક બીજી નાની વાત કહું, નાનું બાળક હોય ને એના માતા પિતા પાસે રહે ને વધારે માતા પાસે રહે. અજાણ્યું કોઈ ઘરે મહેમાન આવે અને એ નાનું બાળક આપણે આપીએ કે લ્યો બાળકને રમાડો, તો બાળકને ભોંયું ના લાગે, અજાણ્યું લાગે. એ બાળકનો સ્વભાવ છે. અને જ્યારે એની માતા એને ગોદમાં લે
તો એ બાળક ગમે તેટલું રડતું હોય એ શાંત થઈ જાય. એમાં આવા સદગુરુ હોય, આવા સંતો હોય એ હૃદયથી માની સમાન છે. આપણે સંસારમાં રડતા હોઈએ કે મારી પાસે આ નથી, ભૌતિક સુખ નથી, બીજું નથી, ત્રીજું નથી, પણ જ્યારે આપણે આવા ગુરુજનના શરણમાં આવીએ ને તો આપણે આપણા દુઃખ ભૂલી જઈએ અને એ આપણને પરમ તત્વનું દર્શન કરાવી દે. એવા સિદ્ધ મહાપુરુષો આપણા ભારતમાં છે અને ખાસ આપણા કચ્છમાં અને આ ગાદીસ્થાનમાં છે. ગુરુજીની પાસે આવો ને એટલે ગુરુજી હૃદયમાં પ્રક્રિયા કરે અને કેમ દોષ દૂર થઈ જાય ને એ આપણને પણ ખબર પડતી નથી. આપણું મન આ સંસારમાં જ્યાં જ્યાં ભટકે છે, પણ જો મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવે તો આવા મહાપુરુષો બતાવે છે કે ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો, સમજણને સુધ બુદ્ધ યમને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો. કાયાના દેવડ ગુરુજી લાગે છે કાચા, આ દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો, શરણોમાં લેજો, ચરણોમાં લેજો. આવા મહાપુરુષોનો દિવ્ય પ્રતાપ છે. જ્યારે એમનું પ્રત્યક્ષ સાનિધ્ય મળે ત્યારે આ જીવ ખૂબ આનંદ કરે, ખૂબ આનંદ કરે. એવી આપણને દિવ્ય પરંપરા મળી. અને આજ કુદરતે થયું આ દ્વારાના દર્શન કરવા આવી અને મહારાજ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરીએ, પણ ભગવાનનો જે યોગ હોય એ ભગવાન બનાવીને જ રહે છે. ધાર્યું નતું કે વાણીને પવિત્ર કરવાનો અહીંયા આપના સાનિધ્યમાં અવસર મળશે. અને મહારાજ શ્રી આજે પ્રવાસ પર બારે હતા અને બપોરે વાત થઈ બાપા સાથે કે મહારાજ શ્રી આજે સ્થાન પર છે કે નહીં, તો કે મહારાજ શ્રી નક્કી નહીં, કદાચ બારે છે. પણ ભગવાન ઉદ્ધવરામજી મહારાજે કેવું મિલન કરાવ્યું કે થોડીક ક્ષણોમાં આપ અહીંયા પધાર્યા, ફોન આવ્યો કે મહારાજ શ્રી પધારી ચૂક્યા છે. તો મેં કીધું તો આજે આપણે રવિવારનો સમય છે તો આજ મહારાજ શ્રીની મુલાકાત કરીએ અને સંતોના આશીર્વચન પ્રાપ્ત કરીએ. આમ તો ખૂબ ખૂબ મહાપુરુષોની કૃપા હોય છે. પૂજ્ય મહારાજ શ્રી ઉત્તર ગુજરાતના ગંપાઓમાં પણ વધારે પ્રવાસ હોય. સામાન્ય રીતે મહારાજ શ્રીના સંપર્કમાં ને સ્થાનમાં રહેવાનું અમારા ગુરુસ્થાનના સંતો મહાપુરુષો સુંદરપુરા અને પૂજ્ય મહારાજ શ્રી સાથે બહુ સાનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. ભગવાનની વિશેષ કૃપા, ઉદ્ધવરામજી મહારાજની વિશેષ કૃપા, આ સાનિધ્ય મને અને તમને આપણને સૌને પ્રાપ્ત થતું રહે. અને આવા મહાપુરુષો છે ને એ ચાવીની સમાન છે. શેની સમાન છે? હા, તાળું ગમે તેટલું મોટું હોય પણ એની ચાવી હંમેશા નાની જ હોય. જે આપણે સાંભળ્યું કે જેટલું તાળું હોય એટલી મોટી ચાવી હોય, એવું નથી. તાળું ગમે તેટલું મોટું હોય એની ચાવી નાની જ હોય. એમ આપણી અંદર ગમે તેટલા દોષ હોય, ગમે તેટલું પાપ હોય, ગમે તેટલું દુઃખ હોય, પણ જો ગુરુજીના સાનિધ્યમાં આવો અને એક મંત્ર રૂપી ચાવી આપી દે ને તો આપણા બધા તાળા ખુલી જાય છે. એ ગુરુજીની તાકાત છે. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એમાં ભક્તિ રૂપી ચાવી લગાડજો. ગુરુ અંતર કબાટ મારા ખોલજો, એ ગુરુજીની તાકાત છે. તો બહુ ના કહેતા, જાજુ ના કહેતા, ભગવાન ઉદ્ધવરામજી મહારાજની, પૂજ્ય મહારાષ્ટ્રની આપણા સૌ પર ખૂબ 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 કૃપા રહે, આશીર્વાદ રહે. અને આપણે આ સનાતન ધર્મને, એના મૂળને, એના તત્વને સમજી શકીએ એ આપણા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે આદિ અનાદિ પરંપરાથી સત્ય સનાતન ધર્મની આ ધ્વજા લહેરાય છે. કારણ કે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ ને તેમાં ભગવાન વિષ્ણુનું નામ સનાતન છે. અને ભગવાન શિવજીના ચરિત્રનો અને એના નામોનો પાઠ કરીએ ને શિવ સહસ્ત્ર નામમાં તો ભગવાન નામ ઓમ સનાતનાય નમઃ એવું આવે છે. એટલે આ આદિ હરિહર પરંપરા છે. હરિહર, હરિ એટલે ભગવાન શ્રી વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવજી. એ પરંપરા દિવ્ય પરંપરા છે અને પરંપરા પ્રાપ્ત મહાપુરુષો મળ્યા છે. તો જેટલું લૂંટવાનું. ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. મોક્ષ
मूलम गुरुर्कृपा। श्री रामचंद्र भगवान की, श्री लक्ष्मी नारायण भगवान की, श्री हनुमान जी महाराज की, जगत जननी श्री उमिया मात की, श्री सदगुरु भगवान की, श्री उद्धव राम जी महाराज की, श्री कृष्ण राम जी महाराज की, श्री मोहनदास जी महाराज की, सर्वे संतों की, सर्वे भक्तों की, सत्य सनातन धर्म की जय जय सीताराम। ओम नमः पार्वती पते हर हर महादेव। भगवान श्री लक्ष्मी नारायण अने जगतजननी मां उमिया माना खूब 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 आशीर्वाद थी आज रोज आ दिव्य गादी स्थान अने एमाय पूज्य उद्धव रामजी महाराज, लाल रामजी महाराज आवा महापुरुषोनी गोदमां बेसी अने आपणे बधा भजन करीए छीए, सत्संग करीए छीए। तो सौप्रथम इष्ट परमात्माना श्री चरणोमां दंडवत प्रणाम। उद्धव रामजी महाराज, लाल रामजी महाराज, परंपराना सर्वे महापुरुषोना श्री चरणोमां प्रणाम। पूज्यपाद मोहनदास जी महाराज श्रीना चरणोमां प्रणाम। आप सौने हरिहर हरिओम, जय श्री कृष्ण। भगवानना सानिध्यमां रही, संतोना सानिध्यमां रही अने ज्यारे जीव परमात्मानुं भजन करे छे त्यारे ए जीवने परमात्मानी प्राप्ति कराववानी ઈચ્છા દરેક જીવને હોય કે મારે પરમાત્માને મળવું છે, પણ ક્યાંક ને ક્યાંક સહજ પાપ પ્રિય તામસ દેહા દરેક જીવમાં કંઈક ને કંઈક ક્ષતિ હોય, પરંતુ એ દરેક ક્ષતિનું પૂર્ણ ઈલાજ કોણ કરે છે? સદગુરુદેવ કરે છે। અનેક અનેક આપણા પાપ છે, અનેક અનેક આપણા પૂર્વ કર્મ છે। આપણને સામાન્ય પણ શરીરમાં દુખાવો હોય તો આપણે કોની પાસે જઈએ? ડોક્ટર પાસે જઈએ, વૈદ્ય પાસે જઈએ અને એ આપણને એનો ઈલાજ કરે, દવા આપે અને એનાથી આપણો ઈલાજ થાય। એમ ભવ ભવનો રોગ લાગ્યો હોય તો એ ભવ ભવનો રોગ મટાડવો હોય તો આવા મહાપુરુષોના ચરણમાં આવવું પડે। જો મહાપુરુષોના ચરણોમાં આવીએ અને એમના સાનિધ્યમાં આવીએ તો આપણા ભવ ભવની એ ભૂખ અને આપણા રોગને મટાડી દે છે। સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસા। ગુરુના વચન કોના જેવા છે? વૈદ્ય જેવા છે એવું ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે। પોતાના વડે ભગવાનને પ્રાપ્ત કરવા જઈએ કદાચ ના મળે, પરંતુ જો ગુરુદેવની કૃપાથી અને એમના સાનિધ્યથી જો પરમાત્મા તરફ જઈએ તો 100%ની ગેરંટી કે પરમાત્મા મળે મળે અને મળે છે। અને એવો અત્યારે આપ સૌ દિવ્ય લાભ પ્રાપ્ત કરી રહ્યા છો। પૂજ્ય સર્વે મહાપુરુષોની નિશ્રામાં એમના સાનિધ્યમાં આને વર્તમાન પૂજ્યપાદ આ સ્થાનની સેવા કરનારા, સંવહન કરનારા અને દરેક ભક્તો પર મીઠી એમની દ્રષ્ટિ વરસાવનારા મોહનદાસજી મહારાજ અહીં પ્રત્યક્ષ બિરાજમાન છે। જ્યારે ગુરુનું સાનિધ્ય મળી જાય, ગુરુનું ચરણ મળી જાય તો પછી જીવને ક્યાંય ભટકવાની જરૂર રહેતી નથી। કારણ કે આપણે આખા જન્મમાં ભટકી ભટકીને આવ્યા છીએ। ભગવાનની કૃપાથી આ સમય આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પણ ગયા જન્મમાં શું હતા આપણને ખબર છે? ક્યારેક આપણે બિલાડી બન્યા, ક્યારેક મોર બન્યા, અલગ 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 યોનિમાં ફરી 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 અને જ્યારે છેવટે આપણને મનુષ્ય અવતાર મળ્યો અને એમાંય પણ આપણે કોઈક ઈષ્ટ પરંપરાથી જ્યારે જોડાયેલા છીએ ત્યારે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ। કારણ કે આપણને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા અને મહામંત્ર મળ્યો। ગુરુજી આપણા ભવ ભવની દુઃખની આ દરેક ભ્રમણા છે એને ભાંગે છે।
એટલે ખૂબ આપ સૌ ભાગ્યશાળી છો કે સંતોના શરણમાં છો. કારણ કે એક બીજી નાની વાત કહું, નાનું બાળક હોય ને એના માતા પિતા પાસે રહે ને વધારે માતા પાસે રહે. અજાણ્યું કોઈ ઘરે મહેમાન આવે અને એ નાનું બાળક આપણે આપીએ કે લ્યો બાળકને રમાડો, તો બાળકને ભોંયું ના લાગે, અજાણ્યું લાગે. એ બાળકનો સ્વભાવ છે. અને જ્યારે એની માતા એને ગોદમાં લે તો એ બાળક ગમે તેટલું રડતું હોય એ શાંત થઈ જાય. એમાં આવા સદગુરુ હોય, આવા સંતો હોય, એ હૃદયથી માની સમાન છે. આપણે સંસારમાં રડતા હોઈએ કે મારી પાસે આ નથી, ભૌતિક સુખ નથી, બીજું નથી, ત્રીજું નથી, પણ જ્યારે આપણે આવા ગુરુજનના શરણમાં આવીએ ને તો આપણે આપણા દુઃખ ભૂલી જઈએ અને એ આપણને પરમ તત્વનું દર્શન કરાવી દે. એવા સિદ્ધ મહાપુરુષો આપણા ભારતમાં છે અને ખાસ આપણા કચ્છમાં અને આ ગાદીસ્થાનમાં છે. ગુરુજીની પાસે આવો ને એટલે ગુરુજી હૃદયમાં પ્રક્રિયા કરે અને કેમ દોષ દૂર થઈ જાય ને એ આપણને પણ ખબર પડતી નથી. આપણું મન આ સંસારમાં જ્યાં જ્યાં ભટકે છે, પણ જો મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવે તો આવા મહાપુરુષો બતાવે છે કે ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો, સમજણને સુધ બુદ્ધ અમને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો. કાયાના દેવડ ગુરુજી લાગે છે કાચા, આ દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો. ધર્મ કી સુંદરપુરાની પ્રસાદી છે. પૂજ્યપાદ અયોધ્યાદાસજી મહારાજ આજથી 22 વર્ષ પહેલા ગુરુજી જોડે અમે વડાગામ ગયેલા. કેશવદાસજી મહારાજ હતા, એની ઉપસ્થિતિમાં મારા ગુરુજીએ અયોધ્યાદાસજીના જીવનનો જીવંત પ્રસંગ કીધો. તમે આવ્યા એટલે યાદ આવ્યો. આ સુંદરપુરાની પ્રસાદી છે. કેશવદાસજી મહારાજના પરમ શિષ્ય છે. સુંદરપુરા આશ્રમમાં અયોધ્યાદાસજી મહારાજ, જેમને 125 વર્ષે શરીર શાંત કર્યું. આ રામજી મંદિરની વાંઢાઈમાં આપણે જે રામ મંદિરના દર્શન કરીએ છીએ એ રામજી મંદિરની પ્રતિષ્ઠા એમના હાથે થયેલી છે. અયોધ્યાદાસજી મહારાજના સુંદરપુરા આશ્રમ રામજી મંદિર. એક વખત અયોધ્યાદાસજી મહારાજ એક કંપામાં ગયેલા અને કંપાની અંદર મેઘરેજ કંપો, એ કંપાની અંદર બધા આખા કંપાના લોકો એમણે હરિહર સીતારામ કરવા આવ્યા. એક મોટી ઉંમરના માજી હતા, એ થોડાક મંદ બુદ્ધિના હતા. બધાએ મળ્યા, એ ખૂણામાં બેઠા હતા, એ મળવા ન આવ્યા. અયોધ્યાદાસ બાપુને, બહુ સિદ્ધ પુરુષ, ઉદયરામજી મહારાજ જેવા અયોધ્યાદાસજી મહારાજ. કેશવદાસજી મહારાજને મારા ગુરુજી પગે લાગતા. ત્યારે કેશવદાસજી મહારાજ મને ઘણી વખત કહે કે મારાથી નથી કહી શકાતું, તમારા ગુરુજી છે તો કહેજો કે મને પગે ન લાગે. પછી એક વખત મેં ગુરુજીને કીધું પણ ખરું. મેં કીધું, ગુરુજી તમે કેશવદાસજીને પગે લાગો છો તો એને મને 3 વખત કીધું, એટલે આજ હું તમને કહું છું કે એનું એવું કેવું છે કે તમે એને પગે ન લાગજો. ત્યારે મારા ગુરુજી કીધું કે હું કેશવદાસજીને પગે નથી લાગતો, હું અયોધ્યાદાસજીને પગે લાગું છું. વાહ વાહ વાહ. અયોધ્યાદાસજીનો એક જીવંત પ્રસંગ એ ગુરુજીએ ત્યાં કહ્યો કે મેઘરેજ કંપામાં એક મંદબુદ્ધિના માજી એમને મળવા માટે ન આવ્યા. બધાએ મળ્યા, પણ અયોધ્યાદાસજીને એવા સાધુ હતા કે એને જલ્દી કોઈને દ્રષ્ટિ પણ ન આવતા.
તો કોણ મળવા આવે કોણ મળવા ન આવે એની એને કોઈ ઈચ્છા ન હોય એવા સાધુ હતા અયોધ્યાદાસજી. તો બધાએ મળીને પછી નીકળ્યા. ત્યારે અયોધ્યાદાસજી મહારાજ એ માજી પાસે ગયા. ત્યારે માજી કને કેટલા દિવસનું જૂનું એક ચિત્રું હતું એના ખંભે, મંદબુદ્ધિના. તો બાજુમાં જ્ઞાન થઈ એના જ મનમાં શું હશે કોણ ખબર નહીં. તો એ ચિત્રું અયોધ્યાદાસજી ઉપર ફેંક્યું. અયોધ્યાદાસજી મહારાજે ચિત્રું હાથમાં લઈ લીધું. પછી સુંદરપુરા આશ્રમે, કાશીપુરા રામજી મંદિર જૂનું કાશીપુરા, હા ત્યાં હતા ત્યારે. તો ત્યાં ગયા અને એ ચિત્રમાંથી એક એક લીરો કાઢ્યો અયોધ્યાદાસજી મહારાજે. તમને ભાગવતજીમાં કામ લાગશે તો એક એક લીરો કાઢ્યો. લીરો કાઢીને એમાંથી અયોધ્યાદાસજી મહારાજે વટો બનાવી. ત્યારે અયોધ્યાદાસજી મહારાજની 125 વર્ષની ઉંમર હતી. હાથ ધ્રુજતા હતા એના. અયોધ્યાદાસજી મહારાજ જબો પહેરે બટન એની કને બંધ ન થતા, કોઈક બીજા બટન બંધ કરાવે. એના હાથ ધ્રુજતા અયોધ્યાદાસજી મહારાજ. અને એક એક લીરો કેમ કાઢ્યો હશે, એક એક લીરો કાઢ્યો અને દિવલ વટ બનાવી. અને દિવલ વટ બનાવી અને એને સુંદર અહીંયા કાશીપુરા રામજી મંદિરમાં એનો એને દીવો પ્રજ્વલિત કર્યો ને તો મંદબુદ્ધિના માજીનું હૃદય પ્રજ્વલિત થઈ ગયું. માજી અને એ માજી મેઘરેજથી પગે ચાલીને કાશીપુરા ગયા અયોધ્યાદાસજી દર્શન કરવા. અને દર્શન કરવા ગયા તો જઈને કીધું કે મહારાજજી મને માફ કરજો, તમે અમારા કંપામાં આવ્યા, બધાએ તમને સીતારામ કરવા આવ્યા, હું નહોતી આવી, પણ તમે મને મળવા આવ્યા. મળવા તો આવ્યા અને મેં તમારું અપમાન કર્યું. મારું મળમૂત્ર વાળું ચિત્રું મેં તમારી ઉપર ફેંકી દીધું અને તમે લઈ ગયા. પણ મહારાજજી તમે મારી ઉપર કૃપા કરી કે તમે ચિત્રું લઈ ગયા અને મને કેવી દ્રષ્ટિ દીધી કે મારું ભીતરનું મનપટ ખુલી ગયું. એ માજીએ 84 ભજન લખ્યા પછી એને આખા 84 ભજન લખ્યા માજીએ, મંદબુદ્ધિની માં ડોશીમાં ગુરુવાણી. અને પછી અયોધ્યાદાસજી મહારાજે કીધું કે માજી કોણ જાણે કોને કોની ઉપર કૃપા કરી. તો કે બાપજી એવું કેમ કહો છો? તો કે માજી તમે મારી ઉપર કૃપા કરી કે મેં તમારી ઉપર કૃપા કરી તો મારો રામજી જાણે, પણ તમે મને લીરો દીધો ને એમાંથી એક એક દાગો કાઢી અને મેં દિવલવટ બનાવી તો મારા રામજી મંદિરમાં જો અજવાળું થઈ ગયું. તમારા અયોધ્યાદાસજી એવા સાધુ હતા. આજે તમે આયા તો મને યાદ આવી ગયા. અયોધ્યાદાસજી મહારાજ બહુ સજ્જન સાધુ હતા. 125 વર્ષ 139 વર્ષ